રોપાણ અથવા લામ શેરડીની અંદર જો આપણે ખાતર નાખવાના હોય તો ખાતર નાખવા પહેલા જે પણ ખેતરની અંદર નિંદામણ થોડું ઘણું ઉગ્યું હોય છે એ નિંદામણને આપણે મજૂરો અથવા ખેડાણ કરી દૂર કરવું જોઈએ। અહીં આપ જોઈ શકો છો કે લામ શેરડીની અંદર પહેલો ખાતરનો ડોઝ અમારે નાખવો છે અને ખેતરની અંદર થોડું ઘણું ઘાસ છે તો ખાતર નાખવા પહેલા આપણે ખેડાણ કરી લેવું જોઈએ। નહીંતર જો આપણે એમ જ ખાતર નાખી દેશું તો જે પણ ઘાસ છે એ ખાતર લઈ લેશે અને ઝડપથી મોટું થઈ જાય છે, માટે પાકને ખાતર મળશે નહીં અને ઘાસ જ મોટું થશે। માટે ખાતર નાખવા પહેલા આપણે ખેડાણ કરાવી લેવું જોઈએ અને ત્યારબાદ જ આપણે ખાતર આપવું જોઈએ। આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જાણકારી મળશે। ધન્યવાદ।